આજે તો આપણે જો કેટલા બધા ઓરિયો બિસ્કિટ લઈ લીધા હતા હો. આખું જબલું ભરીને મામા લેતા આવ્યા હતા. પેલા બધા બિસ્કિટ ને એક થાળીમાં કાઢી લીધા, પછી બધા બિસ્કિટ નું ક્રીમ સૂટું કરી લીધું ને હવે થઈ ગયા આ ક્રીમ વિનાના બિસ્કિટ. પછી મિક્સરમાં મસ્ત તેલના ક્રશ કરી લીધા, મસ્ત તેલનો ભૂકો કરી લીધો હો ભાઈ. પછી એમાં નાખી દીધું ઈનો ને પછી નાખી દીધું ગાયનું દૂધ નાખીને પછી બધું મસ્ત તેલનું મિક્સ કરી નાખ્યું ને પછી નાખી દીધું ઢોકરિયાની ડીશમાં. હવે આ બધી મસ્ત તેલનું કમ્પ્લીટ થઈ ગયું ને પછી સડાવી દીધું ગેસ ઉપર ને થોડીક જ વારમાં ભાઈ આપણો મસ્ત તેલનો કેક બનીને તૈયાર થઈ ગયો ને પછી આપણે 2-3 જાતની ચોકલેટો નાખીને મસ્ત તેલનો કેક ને હણગારી નાખ્યો ને પછી જો ભાઈ તમને આ કેક નું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહી જવો ને પછી તો આપણે આ કેક ને કાપીને ટેસ્ટ પણ કર્યો તો ને ભાઈ આ કેક તો મસ્ત તેલનો પોચો એક નંબર બની ગયો તો ખાવામાં પણ કોઈ નો ઘટે એવો બન્યો તો બાકીને કાયદેસર કેક બનાવી નાખો બાકીને. તો ભાઈ તમને અમારા આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા કોડને ફોલો કરી નાખજો. બાય બાય, ટેક.